હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હલો. હા, કોણ બોલો છો? હા, શેળાવદથી ભરતભાઈ બોલો. હા, બોલો ને. શેના માટે ફોન કરેલો? જીવન સાથી માટે. હા, બોલો ને. તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, શેળાવદર ગામ. બોલો. હા, બોલો. જીવન સાથી માટે નસીબમાં હોય તો મળી જાય, કિસ્મતમાં હોય તો. ના, એ તો જો અમે મૂકીએ રેકોર્ડિંગ, એના ઉપર આધાર રહે. કોઈને ગમે તો વળી તમારી પ્રોફાઇલ વાતચીત કરાવીએ, રૂબરૂ મુલાકાત કરાવીએ, એક દિવસમાં ફેસલો. હા, બરાબર. શું નામ છે, ક્યાં રહેવાનું છે, પ્રોપર ડિટેલ આપો. બરાબર, બોલો. શેળાવદર રહેવાનું છે. હા. નામ ભરતભાઈ મુળજીભાઈ પરમાર. અચ્છા, કઈ સમાજમાંથી આવો છો? પ્રજાપતિ સમૂહ કુંભાર. કુંભાર છો તમે? બરાબર. પેલા ક્યાં લગ્ન છેલ્લા છે ભાઈ? હા, લગ્ન થયેલા છે. ક્યાંય કઈ જગ્યાએ થયેલા હતા? બધી ડિટેલ આપો. વાર થી લાવે તો જીવન સાથ 2-3 સંતાન છે. 2 છોકરા છે, 1 છોકરી છે. નાના 8-8 વર્ષના છે. રેડી જીવન હાલતું જ તું, પણ એમાં ખરાબ ધંધા કરવા મળી કે નહીં, પછી છૂટાછેડા કરી નાખ. અચ્છા, એવું છે. એટલે ખરાબ વસ્તુ કરતી હતી બેન, એટલે તમે છૂટાછેડા કરી નાખ્યા. બરાબર. હા, છૂટાછેડા આપડે ન પહોંચ થાય ને સાહેબ. ના, એ તો તમે તમારી જગ્યાએ રાઈટ છો. એટલે આમાં શું છે, અમારે લોકો જોતા હોય, રેકોર્ડિંગ સાંભળતા હોય, જેને મેનેજ કરવા હોય, એ લોકો બિચારા કોલ કરતા જ હોય એમને. પણ એકચ્યુઅલીમાં તમે પ્રોપર ડિટેલ આપો ને, જેમ કે તમારું નામ શું છે, બધું જે બી ડિટેલ અત્યારે આપો ને, રેકોર્ડિંગમાં બધા સાંભળે છે. એટલે તમે પ્રોપર ડિટેલ આપો કે એકચ્યુઅલીમાં શું થયેલું, જેના કારણે હકીકત જ વાત કરું છું. જરાય જૂઠી નથી એક શબ્દ. હા, બોલો. એમ એટલે છૂટાછેડા પછી કાયદેસર કરી નાખ્યા. અચ્છા. એને રહેવું નતું મારે હારે, પછી તો શું પૈસા ખાવા શીખી ગઈ છે. ઓહો, અરે અત્યારે ભગવાન, હવે આપણે એવું કહેવાય નહીં, પણ જેવી એની સોચ, જેવી એની સોચ. હવે મને એમ કહો, તમારી ઉંમર કેટલી છે, અત્યારે ક્યાં રહો છો, ને જે લોકેશન કયો છો એ ક્યાં પડે છે? તળાજા તાલુકો, ભાવનગર જિલ્લો, શેળાવદર ગામ છે. અને શું નામ? આખું નામ બોલો. આખું નામ ભરતભાઈ મુળજીભાઈ પરમાર. ભરતભાઈ છે. ભરતભાઈ તમારું નામ છે ને? જો હવે 2 મિનિટ ચાલુ રાખજો. આ ભરતભાઈ છે. ઉંમર કેટલી વર્ષ છે ભાઈ તમારા? મારી 37 વર્ષ છે. 37 વર્ષ છે. સારું એવું જીવન પાત્ર ગોતી રહ્યા છે. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને લગ્ન કરવા માંગતી હોય તો આ ભરતભાઈના નંબર પર કોલ કરી શકે છે. ભરતભાઈ, તમારો નંબર બોલો, જેથી બેન દીકરી કોઈ રેકોર્ડિંગ સાંભળતી હોય અર્જન્ટમાં લગ્ન કરવા માંગતી હોય તો તમને કોલ કરે, તો આપણે રૂબરૂ મુલાકાત કરીને એક દિવસમાં ફેસલો લઈએ. હવે નંબર બોલો ફટાફટ. 93 13 10 28 12. બરાબર. આ ભરતભાઈ નો નંબર છે. જો કોઈ બેન દીકરી કોલ કરશે આ નંબર પર તો આ ભરતભાઈ લગ્ન કરાવડાવશે, લગ્ન કરશે તમારી જોડે. બરાબર ભરતભાઈ, હવે મારે તમને કોમન સવાલ પૂછવાનો રહ્યો છે કે તમે કેવું પાત્ર શોધી રહ્યા છો. એકચ્યુઅલીમાં કેવું છે, અમારું રેકોર્ડિંગ બધી એજના લોકો સાંભળતા હોય. 25 બી હોય, 30 બી હોય, 40 બી હોય, કોઈ બી પાત્ર સાંભળતું હોય. છૂટાછેડા વાળી બી બેન સાંભળતી હોય, ઘણા બધા સાંભળતા હોય છે. બરાબર, તો તમે પ્રોપર ડિટેલ આપશો ને તો એમાં શું થશે કે માણસને એકદમ અંદાજ હોય જશે કે આ ભાઈને ના ભાઈને મેચ થાય, આ બેનને ના ભાઈને મેચ થાય. એકચ્યુઅલીમાં એવું થાય. એટલે તમે પ્રોપર ડિટેલ આપો. આપડે તો એકાદું બાળ બસું હોય તો હાલે. આપડે એમ વિશ્વાસ હોય એમ. બરાબર. એટલે ભરતભાઈ ને એવું જોઈએ છે કે છૂટાછેડા બી હશે તો બી હાલશે, અને એક છોકરાની માં હશે તો બી હાલશે. બરાબર, એવી રીતનું છે ને? હા, એ રીતનું આપડા લાયક જોવે. બરાબર. કઈ વાંધો નહીં. તો ભરતભાઈ, હવે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે આ રેકોર્ડિંગ તમે તમારી મનની મરજીથી મૂકી રહ્યા છો? હા, મારે મનની મરજીથી સાહેબ. એનું કારણ શું છે? તમે કારણ કહેશો? કારણ તો જીવન સાથી માટે. બરાબર. જો આ ભરતભાઈ છે, એમને અર્જન્ટમાં લગ્ન કરવાના. ઉંમર કેટલા સુધી ચાલશે ભાઈ તમને લગ્નમાં? ઉંમર તો 40 સુધી હાલે. 38 વર્ષ છે અમારા.
હા કઈ વાંધો નહીં. જો કોઈ બેન દીકરી કોઈ બેન ને લગ્ન કરવા હોય 40 છૂટાછેડા, 45 સુધી હાલે. હા હા, જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ સાંભળતી હોય ને છૂટાછેડા થયા હોય કઈ બી હોય તો તમારે લગ્ન કરવા હોય તો તમે આ નંબર પર ફોન કરી શકો છો. મારો નંબર છે 9313533149. આ હંમેશા નંબર ચાલુ રહેશે. અમે રૂબરૂ મુલાકાત કરીને એક દિવસમાં જ ફેસલો રાખીએ છીએ. એ મેં ફેસલો તમારા ઉપર આધાર રહે છે અને અમે ફેસલો એવો કરીએ છીએ કે બીજી વાર તમારે કોઈ પ્રોબ્લેમ ના આવે એવો ફેસલો કરીએ છીએ. બરાબર? હા બરાબર. એટલે કઈ વાંધો નહીં. જો ભરતભાઈ હવે અમે એમ કહીએ છીએ કે જો કોઈ બેન દીકરીનો કોલ આવે તો શાંતિથી વાત કરવાની રહેશે. કાંઈ વાંધો નહીં. બરાબર? હા કાંઈ વાંધો નહીં. કઈ વાંધો નહીં. મારા અંદર બીજા 10-15 એક ફોન આવે છે મેરેજ માટે, એટલે મારે વાત નહીં થાય. તો બી અગર મારા અંદર કોઈનો ફોન બોન આવશે કોઈ બેન દીકરીનો તો આપણે રૂબરૂ મુલાકાત કરીને એક દિવસમાં ફેસલો કરીશું. બરાબર? કાંઈ વાંધો નહીં. ઓકે સર. તમારો ફોટો નામ મને મોકલી દેજો. બરાબર? જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા હા આગળ વોટ્સઅપ માં હાય કરીને મોકલો એટલે હું મોકલી હા દઈશ. હા ઓકે ઓકે. અત્યારે જ મોકલજો, કેમ કે બીજા 10 ફોન આવશે તો હું ભૂલી જાય પાછું. ના ના અત્યારે જ મોકલું, પણ તમે હાય કરીને મોકલો. તમારો સારું વોટ્સઅપ સારું. નંબર આવશે હા ને? હા હા નંબર પર મોકલી દો. બરાબર? હા. સારું સારું. જય શ્રી કૃષ્ણ હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા હા.